આગામી 26 ઓગસ્ટના રોજ યોજાનાર ઈદે મિલાદના પર્વની શાંતિપૂર્ણ અને ભાઈચારા ભર્યા વાતાવરણમાં ઉજવણી થાય તે માટે પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અગત્યની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબહેન રાવળ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઈદે મિલાદ નિમિત્તે નીકળનારા જુલુસને લઈ મુસ્લિમ સમાજના આગેવાન કાસમ અલીએ વિવિધ રજૂઆતો કરી હતી। કાસમ અલીએ જુલુસના નિર્ધારિત માર્ગ પર પડેલા ખાડાઓ તાત્કાલિક પૂરવા તેમજ ઉભરાતી ગટરોની સમસ્યાનું નિરાકરણ લાવવા અને જુલુસ દરમિયાન રસ્તા પર રખડતા ઢોરને પાંજરે પૂરવા પાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી। દરમિયાન એ ડિવિઝન પોલીસ દ્વારા ઈદે મિલાદના જુલુસ દરમિયાન સુરક્ષા અને જરૂરી મદદ મળી રહે તે માટે રિક્ષા પર કંટ્રોલ રૂમનો નંબર દર્શાવવાની અનોખી પહેલ કરવામાં આવી હતી। પોલીસની આ પહેલને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ આવકારી પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। બેઠકના અંતે બંને સમાજના આગેવાનોએ ઈદે મિલાદના પર્વની શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાની ભાવના સાથે ઉજવણી કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પણ જરૂરી સૂચના, વ્યવસ્થા તથા નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી હતી।